ગુડ મોર્નિંગ. તો અત્યારે મદુરાઈથી નીકળી રહ્યા છે. સવારે વાગ્યા છે 8 અને હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે કેરલા. આ હોટલમાં રાતે સ્ટે કર્યો હતો અને બાઇક બધું ઓકે થઈ ગયું છે. આ ભાઈની હોટલ હતી અને આ અહીંયા રહ્યા હતા. રૂમનો વિડીયો નથી લીધો કેમ કે ટાયર્ડ થઈ ગયા હતા અને સૂઈ ગયા હતા ડાયરેક્ટ. તો મળીએ ડાયરેક્ટ હવે કેરલા. તો ફ્રેન્ડ પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા છે મદુરાઈની આગળ. બિકોઝ એક જ પોઈન્ટ હતો. સોંગ સાંભળી શકો છો તમે કઈ લેંગ્વેજમાં વાગે છે. 999 હા. હિન્દી ગુજરાતી આવડે નહીં એટલે ઇંગ્લિશમાં બોલવું પડે. સોરી. સાઈડ पैसा कितना 100 રૂપિયા. એમને હિન્દી તો નથી આવડતું પણ આપણને હિન્દી બોલાઈ જાય એટલે પણ સમજી જાય છે પણ આમ વધારે વાત કરતા નહીં આવડે. ગુજરાત વિયારી તાવ પદ્મનાભા. हिंदी इंग्लिश नो लैंग्वेज तो तमिल ओनली. ફાઇનલી ફ્રેન્ડ્સ કેરલામાં એન્ટર થઈ ગયા છે અને જઈએ છીએ પદ્મનાભા ટેમ્પલ. પદ્મનાભા ટેમ્પલમાં 2011માં જે 7 દરવાજા ખોલ્યા હતા ને એમાં 7 નહોતા ખોલ્યા, 6 જ ખોલ્યા હતા. એમાં 6 દરવાજામાં એકદમ આમ જ્વેલરી ગોલ્ડ એવું બધું નીકળ્યું હતું, જવેરાત ને એવું. અને એક દરવાજો નહોતો ખોલ્યો અને એવું કહેવામાં આવે છે કે જે 7મો દરવાજો સાંભળે ને અવાજ તો અંદરથી સાપનો નાગનો અવાજ આવે અને એમ કહે છે જો એ 7મો દરવાજો ખુલશે ને તો પૃથ્વીનો પ્રલય થશે એવું કહેવામાં આવે છે. પછી ખબર નહીં જે હોય તે. તો અત્યારે તો કેરલામાં આવી ગયા છે. આજુબાજુ જો કેવો સુંદર નજારા દેખાય છે. એકદમ ગ્રીનરી છે અને નાળિયેરીના ઝાડ વધારે છે અને નાળિયેર પણ ફક્ત 20 થી 25 રૂપિયામાં મળે છે એકલા. એક નંબર આમ પાણીથી ભરેલા. વ્યૂ જોવો તમે. હા જો એકલી નાળિયેરી દેખાય છે. ફ્રેન્ડ વ્યૂ જોવો ખાલી એક નંબર નજારો લાગે છે. આટલી નાળિયેરી આટલો સુંદર રોડ કશે જોવા નહીં મળે. મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલું જોરદાર વાતાવરણ હશે. આ ટાઈમ ઉપર વરસાદ, એકદમ ઠંડક અને ચારે બાજુ એક ગ્રીનરી જોરદાર જંગલ છે બધી.
ફ્રેન્ડ્સ, તો કેરલામાં પહોંચતા તરત જ વરસાદ, જોરદાર વરસાદ પડે છે. ફોનને બધું મૂકવું પડશે અંદર. હવે જોઈ શકો છો તમે, આગળ તો હજી વધારે વરસાદ દેખાડે છે, એકદમ અંધારું છે. ઓકે ફ્રેન્ડ્સ, ફાઇનલી આવી ગયા છે પદ્મનાભ સ્વામી. આ મંદિરમાં એન્ટ્રી ફક્ત ને ફક્ત લુંગી પહેરીને જ આપવામાં આવે છે, એટલે માટે લુંગી લેવામાં આવી હતી. અને આ જે પટ્ટો છે ને નીચે પીળા કલર, એની પછી મોબાઈલ એલાઉ નથી. હેલો ફ્રેન્ડ્સ, તો પદ્મનાથ સ્વામીના દર્શન કરીને આવી ગયા અને અહીંયા રૂમ રાખી હતી 1000 રૂપિયા એક નાઇટ. રૂમ બતાવું તમને કેવી હતી. અને આ રૂમ હતો ફ્રેન્ડ્સ, 1000 રૂપિયા લીધા હતા રૂમના.